કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે મિત્રો જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ છે ભારતીય વાયુસેનાની 88મી વર્ષગાંઠ. 1932માં શરૂ થયેલી આપણી ઇન્ડિયન એરફોર્સ આજે 88 વર્ષ પૂર્ણ થયા છે, તો એક ચર્ચા એના ઉપર કરવાની છે. સેકન્ડ છે વૈશ્વિક ભારતીય વિજ્ઞાન સમિટ વૈભવ 2020. ઉદ્દેશ્ય શું છે, શા માટે કરવામાં આવી છે, એમાં કયા પ્રકારના કાર્ય થવાના છે એ આપણે જોવાના છીએ. ત્રીજો જે અગત્યનો મુદ્દો છે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ. જો છેલ્લા 2 દિવસથી આપણે દરરોજ એક નોબેલ પ્રાઇઝ લઈએ છીએ. પહેલા આપણે લીધો મેડિસિન ક્ષેત્રે, સેકન્ડ લીધો ફિઝિક્સ અને આજે છે કેમિસ્ટ્રી ક્ષેત્રે. તો કયા વિષયમાં મળેલો છે, કોને મળ્યો છે, આપણે જોશું. ચોથું છે સ્માર્ટ મિસાઇલ છે, એનું તાજેતરમાં પરીક્ષણ થયું છે, તેની વિશેષતા શું છે, ક્યાં ઉપયોગમાં આવી શકશે, કેવી રીતે લોન્ચ થઈ શકશે, એના ઉપર આપણે ડિસ્કશન કરશું. અને પાંચમો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ. જે સ્ટાર્ટઅપ છે એને એવોર્ડ આપવામાં આવ્યા છે, શા કારણથી અને એવોર્ડમાં શું આપવામાં આવશે, કેટલી ધનરાશિ અપાય છે એ આપણે જોવાના છીએ. બટ મિત્રો, એઝ યુઝ્યુઅલ આજનું ડિસ્કશન શરૂ કરીએ એ પહેલા ગઈકાલના પ્રશ્ન કે પરવાળાના ટાપુ ક્યાં જોવા મળે છે. તમારી સામે ઓપ્શન હતા અંદમાન નિકોબાર, મન્નાર, કચ્છ અને સુંદરવન. આપણે ડ્રો કરીએ ક્યાં આવેલા છે. આ તમે જો તો કચ્છનો અખાત આવે છે, તો એ તો આવી ગયો અહીંયા કચ્છનો અખાત જ્યાં જોવા મળે છે. અહીં આવે છે શ્રીલંકા, અહીં આવે છે મન્નારનો અખાત, તો ત્યાં પણ જોવા મળે છે. ઓકે, ત્રીજો આવે છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. અહીં તમે જો તો અંદમાન નિકોબાર ટાપુ આવે છે બંગાળની ખાડીમાં, અહીં પણ મળે છે. અને અહીં પશ્ચિમ બંગાળ આવે છે સુંદરવન. ત્યાં શું થાય છે ખબર છે, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના મીઠા પાણી આવે છે ને, અને મીઠા પાણી જ્યાં હોય ત્યાં પરવાળા ટકી શકે નહીં, તો આ વિસ્તારમાં રહેતા નથી. અને અહીંયા ખંભાતનો અખાત છે, ખંભાતના અખાતમાં નથી. શા માટે? ત્યાં બહુ વધારે ખારું પાણી છે, બહુ વધારે ખારું પાણી છે. એના માટે તો આપણે કઈ યોજનાને ચલાવી છીએ ત્યારે કલ્પસર. ત્યાં ભાડભૂત પરિયોજના પણ એનો વાત આપણે કરેલી હતી કરંટમાં, ત્યાં આખી કલ્પસર મેં છે તમને સમજાવેલી છે. તો આ બે જગ્યાએ નથી, આ તમારી ઇન્ફોર્મેશન માટે છે. કદાચ ખંભાતના અખાત લઈને પૂછે તો ન્યાય છે નહીં, તો આ 3 જગ્યાએ છે ત્યાં પરવાળા ટાપુ જોવા મળે છે. તો આનો સાચો આન્સર થઈ જશે મિત્રો એ. સેકન્ડ જોઈએ તો કલમકારી ચિત્રકલા રિફર કરે છે, કોને રિફર કરે છે? તો આનો સીધો અને સાદો આન્સર આવે છે એ. દક્ષિણ ભારતમાં સૂત્ર કાપડ પર હાથથી કરેલી ચિત્રકલા છે એ કલમકારી ચિત્રકલાને રિફર કરે, કલમકારી ચિત્રકલાને રિફર કરે છે. આજના મિત્રો જે 2 પ્રશ્ન તમારા માટે છે કે એરો ઇન્ડિયા 2021 નું આયોજન ક્યાં થવાનું છે. તમારી સામે 4 ઓપ્શન છે, એમાં ઓપ્શન એ છે દિલ્હી, ઓપ્શન બી છે ચેન્નાઈ, ઓપ્શન સી છે બેંગલુરુ અને ઓપ્શન ડી છે દહેરાદૂન. તો આમાંથી એરો ઇન્ડિયા 21 નું આયોજન ક્યાં થવાનું છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. જે બીજો પ્રશ્ન છે કે નિમ્નલિખિત રાજ્યમાંથી કોનો સંબંધ બુદ્ધ સાથે છે. બુદ્ધ સાથે એના જીવનમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય, એ નીચેમાંથી 4 રાજ્યમાંથી કયું છે તમારે કહેવાનું છે. ઓપ્શન એ છે અવંતી, ઓપ્શન બી છે ગાંધાર, ઓપ્શન સી છે કૌશલ અને ઓપ્શન ડી છે મગધ. તો આ તમને જો 4 પ્લેસ આપ્યા છે, ઓપ્શન નથી, સોરી, આ 4 પ્લેસ છે કે 4 રાજ્ય જે છે એ આપેલા છે અને પૂછેલું છે કે આમાંથી બુદ્ધ સાથે જોડાયેલા હતા એ ક્યાં હતા. એમાં ઓપ્શન આપે છે 1, 2, 3, ઓપ્શન બી છે 2 અને 3, ઓપ્શન સી છે 1, 3 અને 4 અને ઓપ્શન ડી છે 3 અને 4. તો સાચો આન્સર કયો છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. તો મિત્રો, આ સાથે જ આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ, જેમાં પ્રથમ છે ભારતીય વાયુસેનાની 88મી વર્ષગાંઠ. આજના વિશેષ સમારોહનું આયોજન પહેલા તો ક્યાં થવાનું છે? તો કે એરફોર્સનું આજે જે વિશેષ સમારોહ છે 88મી વર્ષગાંઠ નિમિત્તે એ ગાઝિયાબાદના હિડન એરફોર્સ સ્ટેશન ખાતે થવાનું છે. યાદ રાખજો, મે બી પોસિબિલિટી છે કે પૂછાઈ શકે. ગાઝિયાબાદના હિડન એરફોર્સ સ્ટેશન ખાતે થવાનું છે, જે વાયુસેના છે એની આન બાન અને શાનનું પ્રદર્શન કરવાની છે. વાયુસેના તમે જો જે ફેસ્ટિવલ થશે એની શરૂઆત ક્યાંથી કરશે? તો વાયુસેનાના વિમાનોના પ્રદર્શનની શરૂઆત જે છે એ આકાશગંગા ટીમ ના સૈનિક જે છે એ રાષ્ટ્રધ્વજ લઈ અને પોતાની જે રંગબેરંગી છત્રી, તમે જો આ પ્રકારનું રંગબેરંગી છત્રી છે એ સાથે પોતાના AM-32 વિમાનોની ખુલ્લા આકાશમાં સ્કાય ડ્રાઇવિંગ થી કરશે. વિમાનમાંથી જઈ સ્કાય ડ્રાઇવિંગ અને જે કહી શકાય પેરાશૂટ છે એ કેસરી, સફેદ અને લીલા દ્વારા જે કાર્યક્રમ છે એનું ઉદ્ઘાટન કરેલું છે આકાશગંગા ટીમ. યાદ રાખજો. 8 ઓક્ટોબર સ્થાપના, 8 ઓક્ટોબર 1932
માં જ્યારે વાયુસેના આપણી શરૂ થઈ ત્યારે માત્ર ને માત્ર એમાં 6 પાયલોટ અને 19 વાયુ સૈનિક હતા અને આજે મિત્રો આપણી વાયુસેના જે છે એ સૌથી વધારે સાહસિક અને શક્તિશાળી એરફોર્સના રૂપમાં આખા વિશ્વની અંતર્ગત પ્રભાવ રહેલો છે. તો એક સમય હતો 6 પાયલોટ અને 19 જે છે વાયુ સૈનિક અને અત્યારે વિશ્વના ટોપમાં ઇન્સર્ટ કે વિશ્વની અંદર સૌથી શક્તિશાળી વાયુસેનામાં એનો સમાવેશ એની ગણતરી છે થઈ શકે છે. તો તમે જો તો આ છે આપણી વાયુસેનાની એક કહી શકાય કે સૌથી મોટી સિદ્ધિ. એના પછીનો જોઈએ તો કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ વિશે વાત કરેલી છે. 2020 નો જે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ છે તે એમાનુલા સોરપેન્થા તથા જેનિફર એ ડોન્ડવાને જે જીનોમ એડિટિંગ જીન જે છે એને એડિટિંગને લઈ એના જે નવી મેથડ વિકસિત કરેલ છે એ ક્ષેત્રે આપવામાં આવેલ છે. તો જીનોમ એડિટિંગની મેથડના વિકાસ બદલ આ બંનેને જે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ છે એ આપેલો છે. તેઓની જીનોમ એડિટિંગ જે ટેકનિક છે એને નવી ટેકનોલોજી વિકસિત કરી છે જીનોમને ચેન્જ કરવા માટેની. એ ટેકનોલોજીનું નામ આને આપ્યું છે CRISPR-Cas9 સ્નીપિંગ સીઝર કાતર. એટલે કે શું કરશે કે જીન હોય એને કટ કરે અને નવા લગાડવા હોય તો લગાડી શકશે. તો એ પ્રકારની ટેકનોલોજી એને ડેવલપ કરે છે. સંશોધનકારો જે છે જે નવા સંશોધન હવે કરી રહ્યા છે એને જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને જે આ ટેકનોલોજી નવી ડેવલપ કરી છે એ ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રાણીઓના જે ડીએનએ છે એમાં સુધારો કરી શકે, એમાં બદલાવ કરી શકશે, જેથી કરીને નવા રિસર્ચ થઈ શકશે. હવે સરળ બનશે આ નવી જે જીનોમ એડિટિંગ ટેકનોલોજી છે એના દ્વારા. આ નવી ટેકનોલોજીથી ડીએનએ ની સંરચના જે છે એને કાપી શકાશે. ઇન શોર્ટ કે ડીએનએ માહિતીનો જે એક રસ્તો છે જે પણ કઈ આનુવંશિક જે પણ માહિતી હોય છે ડીએનએ માં હોય છે, હવે એમાં કંઈક ચેન્જીસ આવે, એમાં કંઈક ફેરફાર કરવો હોય તો એ હવે શક્ય છે, જેનાથી શરીરના વિવિધ લક્ષણો જે છે એનો વિકાસ થતો હોય છે. જે પણ આનુવંશિક માહિતી છે ડીએનએ માં હોય, ડીએનએ ટ્રાન્સફર થાય તો એ પ્રકારની માહિતી પણ ટ્રાન્સફર થતી હોય છે. આનુવંશિક લક્ષણો હોય, માતા પિતાના લક્ષણ હોય, બાળકમાં દેખાતા હોય છે, આનુવંશિક લક્ષણ છે એ ટ્રાન્સફર થતા હોય છે. તો હવે ટેકનોલોજીની સંરચનાને ચેન્જીસ કરવી તો એ હવે શક્ય છે. ડીએનએ સંરચનામાં વિકારથી મે બી જો તમે સાંભળ્યું છે કે પરંપરાગત રોગ હોય, ટ્રેડિશનલી આવતો હોય, માતા પિતાના બાળકનો હોય છે, તો આ પ્રકારના રોગ હોય એને આનુવંશિક બીમારી કહેવાય. ડીએનએમાં કંઈક વિકાર આવી ગયો હોય એના દ્વારા આવી છે, તો એ ડીએનએના વિકારને દૂર કરવા, આવી આનુવંશિક બીમારીઓ દૂર કરવા તથા અમુક જે છે પોસિબલ છે કે ડીએનએમાં ચેન્જીસ થાય તો કેન્સર પણ થઈ શકતા હોય છે. તો આ પ્રકારની બીમારીઓથી હવે બીમારીઓને હલ કરવા, ઉકેલ લાવવા આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકશે. બંને વૈજ્ઞાનિકોએ જે નવી ટેકનોલોજી ડીએનએમાં ગડબડી ઉત્પન્ન કરનાર પ્રોટીન જે છે, જો ડીએનએ હોય આ પ્રકારના એમાં ગડબડી ઉત્પન્ન કરનાર જે પણ પ્રોટીન હોય, ખરેખર પ્રોટીન જ હશે, એમાં કેન્સરનું તો એક પ્રકારનું પ્રોટીન જ હોય, ખરાબ પ્રોટીન હોય, તો ડીએનએ માં જે પણ માહિતી જે ટ્રાન્સફર કરે છે એ પ્રકારનું પ્રોટીન જે છે એ પ્રોટીન સપોઝ કે બગડી જાય છે તો એને દૂર કરવાની શરતના હવે સમાવેશ થશે. આ પદ્ધતિ તમે જુઓ તો એમાં ખાલી નહીં મનુષ્ય માટે જ નહીં પરંતુ પ્લાન્ટ હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય તથા પ્રાણી છે એના ઉપર પણ લાગુ પાડી શકાશે, એના ઉપર પણ આ પ્રકારનો પ્રયોગ કરી શકાશે. અને આશા છે કે આના ઉપયોગથી ભવિષ્યમાં જે સિન્ડ્રોમમાં કેન્સર છે અથવા તો વારસાગત જે રોગ છે એ મટાડી શકાશે. નેક્સ્ટ છે મિત્રો વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક સમિટ 2020. જો પ્રથમ જે છે કે વૈભવ 2020 આપણે શોર્ટમાં કહીએ છીએ, વૈભવ 2020 5 ઓક્ટોબરના રોજ થયેલી હતી, જેને ICAR ઇન્ડિયન જો એને ICAR જે છે એનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ સમિટની અંતર્ગત શા માટે કરંટમાંથી તમને કહું છું 5 તારીખે 2020 તમે જુઓ તો ICAR દ્વારા વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક શિખર સંમેલન 2022 ના ભાગરૂપમાં એક પરિશુદ્ધ ખેતી જેને કહીએ છીએ પ્રિસિઝન એગ્રીકલ્ચર ને અંતર્ગત સેન્સર અને સેન્સિંગ વિષય પર એક સત્રનું આયોજન કર્યું હતું. ઇન શોર્ટ કે આ જે વૈભવ સમિટ થઈ છે એની અંતર્ગત ICAR દ્વારા જે પરિશુદ્ધ ખેતી જેને પ્રિસિઝન એગ્રીકલ્ચર કહીએ છીએ એના ઉપર એક વાતચીત થઈ છે, એક કહી શકાય સંમેલન થયું છે. તો શું છે પરિશુદ્ધ ખેતી? પહેલા તો આ જ વસ્તુ ક્લિયર થવી જરૂરી છે. તો પ્રિસિઝન એગ્રીકલ્ચર કૃષિ મેનેજમેન્ટ માટે એક દ્રષ્ટિકોણ છે જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાક તથા માટીને એ જ મળે, એટલું જ મળે જેને એની જરૂર છે. જો તે સોઇલ હેલ્થ કાર્ડનો યુઝ કરીએ છીએ, શું છે સોઇલનો નમૂનો, જમીનનો નમૂનો લઈને જાય અને ચેક કરી આપે કે આ જમીનને આ તત્વોની જરૂર છે અને આટલા પ્રમાણમાં જરૂર છે.
તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, આઈટી ક્ષેત્રનો ઉપયોગ કરીએ. અને હવે એમ કહેવા માંગે છે કે આઈટી ક્ષેત્રનો ઉપયોગ કરી જમીન ખેતીવાડી માટે જો જે પણ જમીન હોય, પાક હોય, એને જે પણ તત્વ જોઈએ એ જ તત્વ આપો અને જેટલી માત્રામાં જોઈએ એટલી જ માત્રામાં આપવું જોઈએ, જેને આપણે પ્રિસિઝન એગ્રીકલ્ચર કહીએ છીએ. જેટલી જરૂર છે એટલું જ આપો, જેથી વેસ્ટ ન થાય અને નુકસાન પણ થાય નહીં. પરિશુદ્ધ કૃષિનું લક્ષ્ય શું છે? તમે જો, પર્યાવરણને લાભપ્રદમાં સ્થિરતા અને સુરક્ષા. જેમ કે રાસાયણિક ખાતર છે એનો વધારે પડતો ઉપયોગ કરીએ તો જમીન બગડી જાય છે. જમીન જે છે કહી શકાય કે ખાતર જે ગુણવત્તા હોય એ ડાઉન થઈ જાય, નીચી થઈ જાય. વધારે પડતી પાણી નાખી દો સિંચાઈ માટે તો જમીન ક્ષારીય થઈ જાય, ક્ષારીયતા વધી જાય. તો જે પણ અમાઉન્ટ એને આપવામાં આવે છે, જે પણ પોષક તત્વ છે, જે પણ તત્વની એને જરૂર પડે છે, એની માત્રા નક્કી હોવી જોઈએ અને એટલી જ માત્રામાં એને આપવું. અને જે પણ જરૂર હોય એ બધાની જરૂર નથી. તો પર્યાવરણ જે છે એ સંતુલિત અવસ્થામાં રહે, કઈ વાંધો આવશે નહીં. તો એવા ઉદ્દેશ્ય સાથે આ પ્રિસિઝન એગ્રીકલ્ચર કરવામાં આવે છે. જો ધ્યાન આપજો, જે પણ જીપીએસસી વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે, યુપીએસસી માં આ પ્રકારના એગ્રીકલ્ચરના લઈને પ્રશ્ન આપણે જોઈએ, આપણે સોલ્વ કરાવે છે. તો આ પ્રશ્ન પૂછે કે પ્રિસિઝન એગ્રીકલ્ચર નીચેમાંથી શેને રિફર કરે છે, કયા પ્રકારના ટર્મ હોય છે, પ્રિસિઝન એગ્રીકલ્ચર એટલે શું, તો આ વસ્તુને સમજવી જરૂરી બની જશે. હજી જોઈએ તો જે પ્રિસિઝન એગ્રીકલ્ચર છે, પરિશુદ્ધ ખેતી છે, એને સેટેલાઇટ એગ્રીકલ્ચર, ઉપગ્રહ કૃષિ પણ કહે છે, તથા એને સાઇટ સ્પેસિફિક ક્રોપ મેનેજમેન્ટ એટલે કે SSCM નામે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય બિંદુ શું હતું કે હવે વૈભવ વિષયમાં છે કે 38 પેનલના સદસ્ય સહિત આશરે 1019 લોકો હાજર રહ્યા હતા. એટલે જો આપણે જોયું કે એક ICAR જે છે એના મીટિંગમાં પરિશુદ્ધ ખેતીને લઈને વાત કરી હતી. તો પરિશુદ્ધ ખેતી શું છે એ આપણે જોઈ ગયા. હવે વૈભવ વિશે જોઈએ તો આ જે વૈભવ છે એમાં 38 પેનલના સદસ્ય ટોટલ કેટલા હતા? 1019 જેટલા હતા અને બધાએ એમાં ભાગ લીધો હતો. તે ભારત સરકારની વિદેશી તથા ભારતીય વૈજ્ઞાનિકોની ચિંતન પદ્ધતિઓ, જે પણ રિસર્ચ કરવું છે એના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની જે સંસ્કૃતિ જે છે, એટલે કે ડે બાય ડે નવી વસ્તુ જે લઈ આવવાની છે, નવી ટેકનોલોજી લઈ આવવાની છે, ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નવી ટેકનોલોજી લઈ આવી છે, એ સંસ્કૃતિના વિચાર વિમર્શ તથા રચનાત્મક સંવાદના માધ્યમ સાથે એક ઉચ્ચતમ પરિણામ, હાઈ કેપેસિટી વાળું હાઈ રિઝલ્ટ આવે એ પ્રકારના ધ્યેય સાથે આ યોજના છે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે. ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે નવી ટેકનોલોજી લઈ આવો, જે પણ આપણા ભારતીય વૈજ્ઞાનિકો છે અથવા તો ભારતીય મૂળ ના હોય એ બધા ભેગા થાવ, જરૂર પડે તો એકબીજા સાથે આઈડિયા એક્સચેન્જ કરો અને નવી ટેકનોલોજી લઈ આવો, જેથી દેશને ફાયદો થાય, દેશ આગળ વધે, ટેકનોલોજીનું હબ બને. તથા આત્મનિર્ભર ભારત ના પ્રવાસને, આત્મનિર્ભર જે ભારતનો કન્સેપ્ટ છે પ્રધાનમંત્રીનો, એને પણ એક ઝડપથી વેગ મળે, હજી એનો વેગ છે એમાં વધારો થાય, એવા ઉદ્દેશ સાથે આ સમિટ છે એ કરેલી હતી. કૃષિ તથા અનેક પ્રક્રમથી ડાયરેક્ટલી સંબંધિત કૃષિ અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા વિષય પર 18 માટે વિચાર વિમર્શ માટે કુલ 18 આધારોને ઓળખ કરવામાં આવી હતી. એગ્રીકલ્ચર, જો ભારત છે એવું કહેવાય છે કૃષિ પ્રધાન દેશ છે, 50% વધારે જે જનસંખ્યા છે એગ્રીકલ્ચર પર ડિપેન્ડ છે, તો એને ઇફેક્ટ આવે એ પ્રકારનું આપણે પગલું લઈએ તો ઓટોમેટિક દેશને ઇફેક્ટ તો આવશે. તો કૃષિ અર્થવ્યવસ્થા અને ખાદ્ય સુરક્ષા, કારણ કે ખાદ્ય સુરક્ષા શેની સાથે કનેક્ટ છે? કૃષિ અર્થવ્યવસ્થા સાથે કનેક્ટ છે. તો બંનેને ઇફેક્ટ આપે એવા કુલ 18 આધારની ઓળખ કરવામાં આવી છે, જેના ઉપર રિસર્ચ એવું કરવામાં આવશે. પરિશુદ્ધ ખેતી સેન્સર, રિમોટ સેન્સિંગ, ડીપ લર્નિંગ, AI અને ઇન્ટરનેટ ઓફ થિંગ એટલે કે IoT માં થયેલા જે વિકાસ છે એનાથી એફિશિયન્સી વધશે, ઉત્પાદકતામાં વધારો સાથે ખેતીની અંતર્ગત. તથા તમે જુઓ તો જમીન, પાક અને પર્યાવરણની દેખરેખના માધ્યમથી કૃષિ ઉત્પાદન વધારવા પર ચર્ચા કરવામાં આવી છે. જમીન જે છે, પર્યાવરણ છે, એ બધાની દેખરેખ થશે, એ બધાને નુકસાન ન આવે એમ કૃષિ પાક છે એમાં ઉત્પાદન કેવી રીતે વધારશે? તો કે આ બધી વસ્તુ જે છે એનાથી ઉત્પાદન વધારશે, કૃષિની પદ્ધતિઓને હજી સરળ બનાવશે. જે કઈ અત્યારે જો ખરાબ મોસમના લીધે એને ઇફેક્ટ આવે છે, પાક બગડી જતો હોય, એને કીટાણુ લાગી જાય છે, રોગ લાગે છે, તો ધીરે ધીરે કેવી રીતે લડવું એ બધી વસ્તુ આની અંદર સમાવેશ કરવામાં આવશે, જે ઉત્પાદનની બધું વધે. વૈભવ સમિટ વિશે હજી જોઈએ તો તે પ્રવાસી ભારતીય અને દેશના વૈજ્ઞાનિકો તથા શિક્ષાવિદો જે એજ્યુકેટેડ હોય, વધારે માસ્ટર હોય, પ્રોફેસર છે, એનું એક વૈશ્વિક શિખર સંમેલન હતું. જે પણ માસ્ટર માઇન્ડેડ છે, વૈજ્ઞાનિક હોય, ખૂબ સારા ઉચ્ચ પદ ધરાવતા પ્રોફેસર, બધાનું એક સંમેલન હતું. ઉદ્દેશ્ય કે નવા પડકારોના ઉકેલ લાવવા માટે વૈશ્વિક ભારતીય શોધકર્તાઓની વિશેષજ્ઞતા તથા જ્ઞાનનો લાભ ઉઠાવવા માટે જે પણ ભારતીય મૂળના છે અથવા ભારતીય વૈજ્ઞાનિક છે
એ નવા પડકાર જે આવી રહ્યા છે એ સામે લડવા માટે કયા પ્રકારની નવી ટેકનોલોજી જોઈએ, શું એડવાન્સમેન્ટ લઈ આવવું જોઈએ, ભવિષ્યમાં હજી ભારત જે ટેકનોલોજીનું હબ બને એ દિશામાં આગળ વધવું હોય તો શું પગલાં લેવા જોઈએ, એના માટેની સમિટ હતી. ભારતમાં શિક્ષાવિદો તથા વૈજ્ઞાનિકો સાથે સહભાગિતા તથા સરકારી સાધનો માટે ઊંડાણપૂર્વક ચિંતન કરવું, જે પણ ફેસિલિટી છે અવેલેબલ કરાવી અને આપવી અને આ દિશામાં આગળ વધવું. આયોજન કોને કરેલું હતું તો કે આ શિખર સંમેલનનું આયોજન વિભિન્ન વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શૈક્ષણિક સંગઠનો એક દ્વારા નહોતું. ઘણા બધા જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડેવલપ સંગઠન હોય, શિક્ષાના સંગઠન હોય એ તો હતા, એની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક જે વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે તે એ અને DRDO આ બધા ભેગા થઈ અને આ સમિટનું આયોજન કરેલું હતું. એના પછીનો જોઈએ તો કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ વિશે વાત કરેલી છે. 2020નો જે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ છે તે એમાનુલા સોર્પેન્થા તથા જેનિફર એ ડોન્ડવાને જે જીનોમ એડિટિંગ, જીન જે છે એને એડિટિંગને લઈ એના જે નવી મેથડ વિકસિત કરેલ છે એ ક્ષેત્રે આપવામાં આવેલ છે. તો જીનોમ એડિટિંગની મેથડના વિકાસ બદલ આ બંનેને જે કેમિસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ છે એ આપેલો છે. તેઓની જીનોમ એડિટિંગ જે ટેકનિક છે એને નવી ટેકનોલોજી વિકસિત કરી છે જીનોમને ચેન્જ કરવા માટેની. એ ટેકનોલોજીનું નામ આને આપ્યું છે CRISPR-Cas9 સ્નીપિંગ સીઝર કાતર. એટલે કે શું કરશે કે જીન હોય એને કટ કરે અને નવા લગાડવો હોય તો લગાડી શકશે. તો એ પ્રકારની ટેકનોલોજી એને ડેવલપ કરે છે. સંશોધનકારો જે છે જે નવા સંશોધન હવે કરી રહ્યા છે એને જીન એડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને જે આ ટેકનોલોજી નવી ડેવલપ કરી છે એ ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રાણીઓના જે DNA છે એમાં સુધારો કરી શકે, એમાં બદલાવ કરી શકશે, જેથી કરીને નવા રિસર્ચ થઈ શકશે. હવે સરળ બનશે આ નવી જે જીનોમ એડિટિંગ ટેકનોલોજી છે એના દ્વારા. આ નવી ટેકનોલોજીથી DNA ની સંરચના જે છે એને કાપી શકાશે. ઇન શોર્ટ કે DNA માહિતીનો જે એક રસ્તો છે, જે પણ કઈ આનુવંશિક જે પણ માહિતી હોય છે DNA માં હોય છે, હવે એમાં કંઈક ચેન્જીસ આવે, એમાં કંઈક ફેરફાર કરવો હોય તો એ હવે શક્ય છે, જેનાથી શરીરના વિવિધ લક્ષણો જે છે એનો વિકાસ થતો હોય છે. જે પણ આનુવંશિક માહિતી છે DNA માં હોય, DNA ટ્રાન્સફર થાય તો એ પ્રકારની માહિતી પણ ટ્રાન્સફર થતી હોય છે. આનુવંશિક લક્ષણો હોય, માતા પિતાના લક્ષણ હોય, બાળકમાં દેખાતા હોય છે, આનુવંશિક લક્ષણ છે એ ટ્રાન્સફર થતા હોય છે. તો હવે ટેકનોલોજીની સંરચનાને ચેન્જીસ કરવી તો એ હવે શક્ય છે. DNA સંરચનામાં વિકારથી મે બી જો તમે સાંભળ્યું છે કે પરંપરાગત રોગ હોય, ટ્રેડિશનલી આવતો હોય, માતા પિતાના બાળકનો હોય છે, તો આ પ્રકારના રોગ હોય એને આનુવંશિક બીમારી કહેવાય. DNA માં કંઈક વિકાર આવી ગયો હોય એના દ્વારા આવી છે, તો એ DNA ના વિકારને દૂર કરવા, આવી આનુવંશિક બીમારીને દૂર કરવા તથા અમુક જે છે પોસિબલ છે કે DNA માં ચેન્જીસ થાય તો કેન્સર પણ થઈ શકતા હોય છે. તો આ પ્રકારની બીમારીઓથી હવે બીમારીઓને હલ કરવા, ઉકેલ લાવવા આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકશે. બંને વૈજ્ઞાનિકોએ જે નવી ટેકનોલોજી DNA માં ગડબડી ઉત્પન્ન કરનાર પ્રોટીન જે છે, જો DNA હોય આ પ્રકારના એમાં ગડબડી ઉત્પન્ન કરનાર જે પણ પ્રોટીન હોય, ખરેખર પ્રોટીન જ હશે, એમાં કેન્સરનું તો એક પ્રકારનું પ્રોટીન જ હોય, ખરાબ પ્રોટીન હોય, તો DNA માં જે પણ માહિતી છે ટ્રાન્સફર કરે છે એ પ્રકારનું પ્રોટીન જે છે એ પ્રોટીન સપોઝ કે બગડી જાય છે તો એને દૂર કરવાની શરતના હવે સમાવેશ થશે. આ પદ્ધતિ તમે જુઓ તો એમાં ખાલી નહીં મનુષ્ય માટે જ નહીં પરંતુ પ્લાન્ટ હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય તથા પ્રાણી છે એના ઉપર પણ લાગુ પાડી શકાશે, એના ઉપર પણ આ પ્રકારના પ્રયોગ કરી શકાશે. અને આશા છે કે આના ઉપયોગથી ભવિષ્યમાં જે સિન્ડ્રોમા, કેન્સર છે અથવા તો વારસાગત જે રોગ છે એ મટાડી શકાશે. એના પછી જોઈએ તો સ્માર્ટ મિસાઇલ ઉપર વાત કરેલી છે. પહેલા સ્માર્ટનું ફૂલ ફોર્મ જોઈએ તો સુપરસોનિક મિસાઇલ એસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પીડો. ટોર્પીડો તમને અંદાજ હશે કે સબમરીન હોય ત્યાં યુઝ થતો હોય, એ શબ્દ એના માટે યુઝ થતો હોય છે. સબમરીનમાં કંઈક ને કંઈક મિસાઇલ લોન્ચ થતી હોય ઉડાડવા માટે ટોર્પીડો શબ્દ યુઝ થાય છે. તો તમને અંદાજ આવી જવો જોઈએ કે કંઈક સબમરીનની વાત કરવાની છે, સબમરીનને ઉડાડવાની વાત કરશે. તાજેતરમાં DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓડિશા નજીક એક વ્હીલર દ્વીપ છે. હવે પ્રશ્ન વ્હીલર દ્વીપ કયો તો તમે જુઓ તો અહીં ઓડિશા આવે છે. ઓડિશા નજીકમાં એક વ્હીલર દ્વીપ છે જેનું નવું નામ છે ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ, જેને આપણે સામાન્ય ડોક્ટર અબ્દુલ કલામ ટાપુ તરીકે જ ઓળખીએ છીએ, પણ એ ટાપુનું મૂળ નામ તમે જુઓ તો વ્હીલર દ્વીપ છે. એના ઉપર છે આ સ્માર્ટનું પરીક્ષણ થયું છે. અને જે ટાપુ ઉપર જે એન્ટી સબમરીન વોરફેર હોય જેને ASW કહેવાય એના દ્વારા સફળ પરીક્ષણ થયેલું છે. મુખ્ય બિંદુ જોઈએ તો સ્માર્ટ એટલે કે એન્ટી સબમરીન વોરફેર સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સપોઝ કે અંદાજ આવે કે કોઈ એક સબમરીન છે એ આવી રહી છે જહાજને ઉડાડવા માટે, જહાજને નુકસાન પહોંચાડવા માટે, તો એ સબમરીનને આપણે કેન્સલ કરવી, તોડવી જરૂરી બને છે, ઉડાડવી જરૂરી બને છે. તો એ સબમરીનને ઉડાડવા માટેની આ મિસાઇલ છે સ્માર્ટ. સરળ શબ્દમાં કહીએ તો આ પ્રકારે થશે. તેમાં મિસાઇલની ઉડાન હેતુ રેન્જ અને ઊંચાઈ, શંકુકાર વળેલા ભાગનું છે પૃથ્થકરણ તથા ટોર્પિડોનું અલગ થવું તથા વેગ અને ન્યૂનીકરણની હાજરી સહિત બધી સિસ્ટમ અપ્લાય કરેલ છે. એટલે કે સપોઝ કે એને કિનારા ઉપરથી લોન્ચ કરવામાં આવે છે તો એનો મહત્તમ પાથ જે છે ને, જો આપણે સમજીએ, આ રીતે આપણા કિનારા છે, દરિયા કિનારા, અહીં બંગાળની ખાડી છે, અહીંયા પાણી છે. સપોઝ કે કિનારા ઉપર છે એને લોન્ચ કરીએ છીએ આપણે, એને લોન્ચ કરીએ તો એનો મહત્તમ જે રસ્તો છે ને એ હવામાં જશે. હવે જ્યારે એ પાણીની સપાટી ઉપર આવે છે, આ પાણી છે ને અહીંયા ધારો કે સબમરીન આંટા મારે છે, તો જેવી સપાટી નજીક આવશે ને ત્યારે ફરી એને ડિટેક્ટ કરવાની કેપેસિટી, ડિટેક્ટના સેન્સર છે ઓન થતા હોય, એટલે કે સબમરીન એ જ જગ્યાએ છે ને, સબમરીનની જગ્યા બદલી ગઈ હોય તો ફરી એનું ટાર્ગેટ છે એ ચેન્જ કરી શકાશે. તો મહત્તમ પાસે એનો હવામાં રહેશે, પણ જેવી દરિયાની સપાટી પાસે આવશે કે ટાર્ગેટ લોક કરી અને સીધી ઉડાડી દેશે. તો આ પ્રકારે તમે જો તો સ્માર્ટ મિસાઇલ જે કાર્ય કરવાની છે. ટોર્પિડો રેન્જથી આગળ એન્ટી સબમરીન વોરફેર ઓપરેશન માટે હળવા એન્ટી સબમરીન ટોર્પિડો પ્રણાલીની મિસાઇલ આશરે રિલીઝ, એટલે કે પ્રકારની પેલા બહુ ભારે ટોર્પિડોની બધા આવતા, તો વજનમાંની હલકા છે અને એક્યુરેટ વધારે છે. સ્માર્ટને વોરશિપ તથા ટ્રક બેઝડ કોસ્ટલ બેટરી, તમે આ ફોટોમાં જુઓ, ટ્રક બેઝ કોસ્ટલ બેટરી કિનારેથી આ પ્રકારની સિસ્ટમ આખી ઇમ્પ્લિમેન્ટ કરી લગાડી અને ત્યાંથી પણ લોન્ચ કરી શકાય છે. એના માટે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ અમુક જગ્યાથી લોન્ચ કરી શકાય એવું કંઈ છે નહીં. એના પછી જોઈએ તો નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ. ભારત સરકારના DPIIT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંતર્ગત આવે છે, તેને ઉત્કૃષ્ટ એટલે ખૂબ સારું કાર્ય કર્યું હોય તથા પારિસ્થિતિક એટલે કે ઇકોનોમિક આખું તંત્ર જે છે, ઇન્ડસ્ટ્રીનું આખું જે તંત્ર છે એને સક્ષમ બનાવવા માટે, એને મજબૂત બનાવવા માટે ખૂબ સારા કાર્ય કર્યા હશે, એને જે સ્ટાર્ટઅપે સારા કાર્ય કર્યા હશે એને આ એવોર્ડ આપવામાં આવશે. તો ઇન્ડસ્ટ્રીનું જે ડેવલપમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી એટલે ટોટલી વસ્તુ આવી જશે. ઇન્ડસ્ટ્રીનું જે ડેવલપમેન્ટ છે એના માટે ખૂબ સારા જે પણ સ્ટાર્ટઅપે કામ કર્યા હશે એને આ એવોર્ડ આપવામાં આવશે. કોના દ્વારા? DPIIT. નેક્સ્ટ જોઈએ તો આ સ્ટાર્ટઅપ નવાચારી ઉત્પાદ કંઈક નવું કરશે, નવું કરી રહ્યા હોય અથવા તો સમાધાન અને સારા ઉદ્યોગ નિર્માણ કરી રહ્યા છે, જેમાં રોજગાર સર્જન, વધારે આવક, એટલે કે જે પણ નવા સ્ટાર્ટઅપ ડેવલપ થઈ રહ્યા છે જેમાં રોજગારી વધી રહી હોય, રોજગારીના તક નવા બની રહ્યા હોય, ઇન્કમ વધારે થતી હોય, સામાજિક પ્રભાવ, મહિલાઓની પણ એમાં હાજરી હોય, સમાજ ઉપર સારી ઇમ્પેક્ટ આવતી હોય, તો એ પ્રકારના જે પણ સ્ટાર્ટઅપ હશે એનું ખૂબ વધારે સારું પ્રદર્શન હોય, બધાને સિલેક્ટ કરવામાં આવી રહ્યા છે. આ પુરસ્કારના પ્રથમ સંસ્કરણ એટલે કે ફર્સ્ટ રિઝલ્ટની અંતર્ગત 12 ક્ષેત્ર આપણે જોઈએ હમણાં કયા કયા ક્ષેત્ર છે, 12 ક્ષેત્રમાંથી આવેદનને આમંત્રિત કર્યા હતા, જેને કુલ 35 શ્રેણીમાં ઉપવર્ગીકરણ પણ એને કરેલું છે. તો એ 12 ક્ષેત્ર તમે જો, તેમાં કૃષિ છે, શિક્ષા છે, ઉદ્યમ પ્રૌદ્યોગિકી છે, ઉર્જા, વિત્ત એટલે કે નાણાં છે, ખાદ્ય, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીયલ 4.0, અંતરિક્ષ, સુરક્ષા, પર્યટન અને શહેરી સેવા જે છે, આવા અલગ અલગ 12 જે ક્ષેત્ર છે એમાંથી ટોટલ આવેદનો મંગાવ્યા હતા અને એમાંથી તમે જો તો 38 એને ઉપશ્રેણીમાં વર્ગીકરણ પણ કરેલા છે. તેના સિવાય જે પણ સ્ટાર્ટઅપ હોય એને એવા ક્ષેત્રમાંથી પણ પસંદ કર્યા છે કે જે ગ્રામીણ ક્ષેત્રમાં ખૂબ સકારાત્મક પ્રભાવ આવ્યો હોય, જે પણ કોલેજ હોય એના કેમ્પસમાં જે એને રોજગારીનું સર્જન કર્યું, વિદ્યાર્થીઓને સિલેક્ટ કરેલા હોય, જેથી કરીને નવા જે પણ લોકો આવી રહ્યા છે એને રોજગારી મળી રહે. આના સિવાય મહિલા નેતૃત્વ વાળા જે છે એ સ્ટાર્ટઅપ એને પણ આમાં સમાવેશ કર્યા છે, એના પર પણ ભાર અપાયા છે. તો જો ધ્યાન આપજો, ગ્રામીણ ક્ષેત્ર, મહિલા અને શૈક્ષણિક પરિસર એટલે કે જે કેમ્પસ હોય એની અંદર પણ સ્થાપિત થયેલ છે. પુરસ્કારમાં ધનરાશિ કેટલી આપવામાં આવશે? તો જે પણ સ્ટાર્ટઅપ સિલેક્ટ થશે, જીતશે, એને 5 લાખ કેશ આપવામાં આવશે. આના સિવાય જો સમજો, મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇન્ક્યુબેટર અને એક્સિલરેટર જે પણ હશે એ પ્રકારના સ્ટાર્ટઅપ હશે જે ખૂબ વધારે સારું કાર્ય કરી રહ્યા છે, ઇન્કમ વધારે જનરેટ કરી રહ્યા છે, ખૂબ વધારે લોકોની સાથે જોડાયેલા છે, તો એ પ્રકારના હશે તો એને 15 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. બાકીના જે આપણે જોઈએ તો 38 અલગ અલગ શ્રેણીમાં ડિવાઈડ કરેલા હતા તો એ મુજબ એને પૈસા અપાશે, પણ 2 છે, એક 5 લાખ અને એક છે 15 લાખ શ્રેણી, એ યાદ રાખજો. તો મિત્રો આજનું જે ડિસ્કશન હતું તે અહીં સમાપ્ત થાય છે.
આજના ડિસ્કશનમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો મિત્રો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.